નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા સમાજની એક એવી જબરદસ્ત પહેલ વિશે, એક એવી તાકાત વિશે જે આપણી અને આપણા પરિવારની સુરક્ષા કરે છે. ખરેખર આ વાત કેટલી સાચી છે નહીં? જીવનનું કોઈ જ નક્કી નથી અને જ્યારે પરિવારનો મુખ્ય આધારસ્તંભ જ જતો રહે ત્યારે તો બસ દુઃખનો પહાડ તૂટી પડે છે. ભાવનાત્મક રીતે તો પરિવાર ભાંગી જ પડે છે, પણ એની સાથે સાથે આર્થિક મુશ્કેલીઓ પણ આવીને ઊભી રહી જાય છે. અને આ પણ બહુ જ મહત્વનો છે. આવા સંકટના સમયે જ આપણો સમાજ, આપણી એકતા કામ આવે છે. જ્યારે કોઈ એક પરિવાર પર મુસીબત આવે ત્યારે આખો સમાજ એનો સહારો બને છે. અને આ જ વિચાર સાથે શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટે એક એવી વ્યવસ્થા ઊભી કરી છે જે ખરેખર અદ્ભુત છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે સમજીશું કે જીવનની અનિશ્ચિતતા શું છે, એની સામે આપણો સમાજ કેવી રીતે એક મજબૂત સપોર્ટ બની શકે છે. પછી આપણે બે ખાસ યોજનાઓ વિશે જાણીશું, એક મેડિકલ સપોર્ટ માટે અને બીજી સોશિયલ સિક્યુરિટી માટે. અને હા, સૌથી અગત્યનું, આમાં જોડાવું કેવી રીતે અને આ બધું મળીને કેવી રીતે એક સુરક્ષિત ભવિષ્ય બનાવે છે એ પણ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. આ આખી પહેલનું હૃદય છે શ્રી સમસ્ત ધીવર સમાજ વિકાસ ટ્રસ્ટ. આ ટ્રસ્ટનો હેતુ એકદમ સ્પષ્ટ અને બહુ જ નેક છે. આપણા સમાજનો કોઈ પણ પરિવાર ક્યારે પણ કોઈ આકસ્મિક મુશ્કેલીમાં એકલો કે નિરાધાર ન રહી જાય. આ ટ્રસ્ટ મુખ્યત્વે બે મોટી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું, જ્યારે ઘરમાં કોઈ મોટી બીમારી આવે ત્યારે એના અમફાણ મોટા ખર્ચ સામે રક્ષણ આપવું. અને બીજું, જો કોઈ સભ્યનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થાય તો એમના પરિવારને એક મોટો આર્થિક આધાર આપવો. સમજી ગયા? એક બીમારી સામે અને બીજું પરિવારના ભવિષ્ય માટે. આ બંને મળીને એક મજબૂત સુરક્ષા કવચ બની જાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ મેડિકલ સપોર્ટ પ્લાનની, એટલે કે તબીબી સહાય યોજના. આ શું છે અને કેવી રીતે કામ કરે છે? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. હવે મનમાં પહેલો સવાલ એ જ આવે, બરાબર, કે ભાઈ આ યોજનામાં કઈ કઈ બીમારીઓનો સમાવેશ થાય છે? શું બધી જ મોટી બીમારીઓ કવર થાય છે? તો જવાબ છે હા. આ લિસ્ટ જુઓ, એમાં લગભગ બધી જ મોટી અને ગંભીર બીમારીઓ આવી જાય છે. હાર્ટની તકલીફ હોય, જેમ કે એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ, કેન્સરની કોઈ પણ પ્રકારની સારવાર હોય, બ્રેન ટ્યુમર કે હેમરેજ જેવી ગંભીર સમસ્યાઓ, ઘૂંટણ કે થાપા બદલવા જેવા મોટા ઓપરેશન, કોઈ અકસ્માત થાય કે કરોડરજ્જુની સર્જરી હોય, અને કિડનીની તકલીફો પણ. મતલબ કે જે બીમારીઓનો ખર્ચ લાખોમાં થાય છે એ બધાને આવરી લેવાયા છે. આ ખરેખર બહુ મોટી વાત છે. અચ્છા, તો સહાય મળશે કેટલી એ સમજવું પણ જરૂરી છે. જો, નિયમ બહુ સિમ્પલ છે. હોસ્પિટલનું જે પણ બિલ આવે એના 50%, એટલે કે અડધી રકમ, અથવા તો ટ્રસ્ટે દરેક સભ્ય માટે નક્કી કરેલી એક ફિક્સ રકમ, આ બેમાંથી જે પણ ઓછું હશે એટલી મદદ ટ્રસ્ટ તરફથી મળશે. આનાથી પરિવાર પર આવતો આર્થિક બોજ ઘણો હળવો થઈ જાય છે. ચાલો હવે વાત કરીએ બીજી યોજનાની, જે છે સોશિયલ સિક્યોરિટી પ્લાન, એટલે કે સામાજિક સુરક્ષા યોજના. અને આ યોજનાને સમજવા માટે આપની પેલી જૂની કહેવત બરાબર બંધ બેસે છે, ટીપે ટીપે સરોવર ભરાય. આખી યોજનાનો આધાર જ આ એક વાક્યમાં છે. હવે જુઓ, આ કેવી રીતે કામ કરે છે. જ્યારે આપણા સમાજના કોઈ સભ્યનું દુઃખદ અવસાન થાય ત્યારે દરેક સભ્યએ ફક્ત અને ફક્ત 200 રૂપિયાનો ફાળો આપવાનો હોય છે. બસ, ફક્ત 200 રૂપિયા. એક વ્યક્તિ માટે આ રકમ ખરેખર કંઈ મોટી નથી. પણ જ્યારે આ 200 રૂપિયા હજારો સભ્યો પાસેથી ભેગા થાય છે ત્યારે એ શોકગ્રસ્ત પરિવારને કેટલી મોટી રકમ મળે છે ખબર છે? પૂરા 7.5 લાખ રૂપિયા. વિચાર તો કરો, એક નાનકડું યોગદાનથી કેટલી મોટી મદદ થઈ શકે છે. આ જ છે આપણા સમાજની, આપણી એકતાની તાકાત. એટલે કે વાતનો સાર એ જ છે, દરેકનું એક નાનકડું પગલું એક પરિવાર માટે બહુ મોટો સહારો બની જાય છે. અહીંયા આપણો સમાજ જ આપણા સમાજ માટે એક ઢાલ બનીને ઊભો રહે છે. સારું, આ બધી વાતો સાંભળીને એમ થાય કે આ યોજના તો ખરેખર બહુ જ સારી છે. તો પછી આનો ભાગ કેવી રીતે બનવું? આમાં જોડાવા માટે શું કરવું પડે? ચાલો હવે એ પણ જાણી લઈએ. જો, સભ્ય બનવા માટેની શરતો બહુ સીધી સાદી છે. પહેલું, ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. બીજું, વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત હોવી જોઈએ. અને હા, એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે, જો કોઈની ઉંમર 35 વર્ષથી વધુ હોય તો એમને એક મેડિકલ રિપોર્ટ કઢાવવો પડશે. અને પ્રોસેસ? એ તો એનાથી પણ સહેલી છે. બસ 3 જ સ્ટેપ છે. પહેલું, તમારા ગામમાં જે પ્રતિનિધિ હોય એમનો સંપર્ક કરો. બીજું, એમની પાસેથી ફોર્મ લઈને ભરી દો.
અને ત્રીજું, જો ઉંમર 35થી વધુ હોય તો મેડિકલ રિપોર્ટ સાથે એ ફોર્મ જમા કરાવી દો. બસ થઈ ગયું. પણ હા, એક વાત ચોક્કસ કહીશ, આ કામમાં બહુ મોડું ન કરવું જોઈએ. કેમ કે જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી જશે તેમ બની શકે કે ભવિષ્યમાં જોડાવાના નિયમો થોડા વધુ કડક થાય. એટલે સારો નિર્ણય લેવામાં મોડું શું કામ કરવું, બરાબર ને? તો આ આખી વાતનો નિચોડ શું છે? એ જ કે આપણી સુરક્ષા આપણા જ હાથમાં છે, આપણા સમાજની એકતામાં છે. આ યોજનાઓ માત્ર પૈસાની મદદ નથી, પણ એકબીજા સાથે જોડાઈને એક સુરક્ષિત ભવિષ્ય બનાવવાનો એક મોકો છે. અને આ વાત આજે તમે કોઈના દુઃખમાં સહભાગી બનશો તો કાલે આખો સમાજ તમારી પડખે ઊભો રહેશે. આનાથી વધુ સારી રીતે આ યોજનાની ભાવનાને કોઈ સમજાવી જ ન શકે. આ માત્ર રૂપિયાની લેવડ-દેવડ નથી, આ તો એકબીજાની લાગણીઓ સમજવાની, એકબીજાનો સાથ આપવાની વાત છે. તો એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે. શું આપણો પરિવાર ભવિષ્યની કોઈ અણધારી મુસીબત માટે તૈયાર છે? કદાચ એકલા હોઈએ તો જવાબ ન હોય, પણ જો આખો સમાજ સાથે હોય તો આ સવાલનો જવાબ પૂરા વિશ્વાસથી હા હોઈ શકે છે. એટલે જો આ વિશે વધુ જાણવું હોય, ફોર્મ જોઈતું હોય કે પછી કઈ લેબમાં રિપોર્ટ કરાવવાનો એ જાણવું હોય તો આજે જ તમારા ગામના જે પ્રતિનિધિ છે એમનો સંપર્ક કરો અને પોતાના પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે આ પહેલું અને સૌથી મહત્વનું પગલું ભરો.